મૃત્યુ છે. જન્મવું એ સત્ય નથી. આપણે બધા જાણીએ છીએ કે અત્યારે આપણે સોનોગ્રાફી કરાવીએ અને કેટલાક કુટુંબો, કેટલાક પરિવારો, કેટલાક સમાજોમાં આપણે જોઈએ છીએ બેન દીકરીઓની સંખ્યા ઓછી થતી જાય છે. સોનોગ્રાફી પછી આપણે જોઈએ કે ભાઈ દીકરી છે તો આપણે એને ગર્ભમાં જ મારી નાખીએ છીએ, એને જન્મવા દેતા નથી. મતલબ કે આ જગતમાં સનાતન સત્ય વસ્તુ એકમાત્ર મૃત્યુ છે અને એ તમારે ને મારે બધાએ સ્વીકારવું પડે. કારણ કે જેનો જન્મ થયો છે એને આજે નહીં તો કાલે જવાનું છે ને જવાનું છે. એમાં કોઈ અમરપટ્ટો લઈને આવ્યા નથી. એટલે આ વસ્તુ આપણે સ્વીકારવી પડે. બીજી એક વાત એ કરવી છે કે જે કઈ આત્મા અહીંથી આપણી વચ્ચેથી રજા લે છે, પરબ્રહ્મ પરમાત્માની હાજરી એના ચરણોમાં સ્થાન લે છે અને એની પાછળ જ્યારે આપણે રુદન કરીએ છીએ ત્યારે એવું કહેવાય, આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે 11 દિવસ સુધી એ આત્મા આપણા પરિવારની, આપણા ઘરની આજુબાજુ ફરતો હોય છે અને આપણને રડતા જોઈ અને એ આત્માને પણ દુઃખ થતું હોય છે. વર્ષો સુધી આપણી વચ્ચે રહ્યો હોય જે આત્મા, આપણી પ્રત્યે એને પ્રેમ હોય, લાગણી હોય, સમર્પણ હોય અને એવી લાગણી છોડી અને જવું પડે એટલે કોઈને ન ગમે. આપણે પણ બાર ગામ ગયા હોઈએ તો 2 દિવસ રહીએ, 3 દિવસ રહીએ, 4 દિવસ, મહિનો, વર્ષથી રહીએ આપણે, પણ વર્ષ પછી તો એમ થાય કે હવે ગામડે જવું છે, અમારે ઘેર જવું છે. એમ આ જે જીવ આવે છે એ માત્ર આ સૃષ્ટિ ઉપર એક પાત્ર ભજવવા માટે આવે છે. એ તમે હોય કે હું હોઉં, એનું પાત્ર પૂરું થઈ જાય એટલે પોતાના સ્વધામ પાછો જતો રહે છે. એમ જેવી રીતે આપણે રોજ સવારે નાઈને કપડાં બદલીએ છીએ, બસ આ જ પ્રોસેસ છે આત્માને શરીર બદલવાની. આ ભાડાનું મકાન મળેલું છે, જ્યાં સુધી આપણે રહીએ, પ્રભુ ભજનમાં રહીએ. સંતોએ પણ કહ્યું છે કે માનવ જન્મ મોંઘો મળ્યો, મળે ને બીજી વાર. શું કરવા ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો? 84 લાખ યોનિની વાત કરીએ છીએ આપણે, એમાં એકમાત્ર મનુષ્ય અવતાર એવો છે. એ આપણે માના ગર્ભમાં જ્યારે હોઈએ છીએ ત્યારે પરબ્રહ્મ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે હે પરમાત્મા, આ ગર્ભમાંથી મને એકવાર બહાર કાઢ. બહાર નીકળી અને હું તારું ભજન કરી અને ફરીથી પાછો તારા ચરણોમાં આવી જઈશ. એવી એક શરત કરીને આપણે બહાર આવીએ છીએ, પણ અહીંયા એ બધું ભૂલી જઈએ છીએ. આપણે શાના માટે આવ્યા છીએ, શું કરવા માટે આવ્યા છીએ, ક્યાં જવાનું છે એ આપણને કોઈને યાદ નથી. મરીશું સૌ કોઈ કહે છે, પાછળથી કોઈ મરતો નથી. મરવાની વાત તો બાજુ પર રહી, એની રાખને પછી કોઈ અડતું નથી. આ દેહમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી મમત્વ છે, એકબીજા પ્રત્યે લાગણી છે, એકબીજા પ્રત્યે પ્રેમ છે, હૂંફ છે. દેહમાંથી પ્રાણ જઈ જાય પછી આપણા જ હગા આપણને એમ કે ભાઈ હવે આને બહાર કાઢો નહીં તો ગંધાઈ જશે. આટલો જ પ્રેમ છે, આટલો જ આદર છે એકબીજા પ્રત્યે. બાકી જીવનમાં કશું છે નહીં. એટલે તો સંતો એમ કીધું કે આ સંસારને અસાર કહ્યો છે, જેનો કોઈ સાર નથી. અને જેના માટે આયા છીએ એના માટે આપણે પ્રભુ ભજન કરી અને પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરીએ એવા એક આશયથી આપણે તો બ્રહ્મના પુત્રો છીએ. પ્રજાપતિ એટલે, અને બ્રહ્મ એ શબ્દ છે અને શબ્દમાં ઘણી બધી તાકાત હોય છે. બોલ બોલ અમોલ હે, બીચ સોચ મત બોલ, બોલ કો પહેલે ભીતર તોલ, ફિર બહાર બોલ. અને આ બ્રહ્મને ઓળખવાની વાત છે. સદગત આત્માને શાંતિ મળે એ માટે અહીંથી આગ્રહ એવો છે કે એકાદ ભજન હું કરું ને પછી આપણે સંતોના સાનિધ્યમાં, કારણ કે સંત સમાગમ અરુ હરિકથા, તુલસી દુર્લભ દોઈ, ધન ધરાસુત લક્ષ્મી, એ તો પાપી કે ગરબી હોય. અને એવા સંતોનું સાનિધ્ય આજે આપણને મળ્યું છે.
તો એક ભજન લઈ અને પછી આપણે સંતોના આશીર્વાદ લઈશું. સ્વર્ગસ્થ લીલાબેન ભગવાનભાઈ પ્રજાપતિના 11મા નિમિત્તે અને નિર્વાણ તિથિ આજે આપણે સૌ સમાજના સાથે મળી એ આત્માને શાંતિ મળે એટલા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે. સાથે આપણે સમાજનો જે રિવાજ ચાલતો હતો એ સમયે કે એક ફળિયામાં રહેતા હોય, વડીલ વૃદ્ધ રહેતા હોય અને જે સેવા કરવાનો મોકો મળતો અને એ આનંદ હતો. પણ આજે 11મા નિમિત્તે આજે આપણે સમાજની પરંપરા કરી છે એ નિમિત્તે આપણા પરિવારમાં કંઈક ફેરફાર આપણા મા બાપ સાથે, આપણા ભાઈ બહેન સાથે લાવવા માટે આપણે આ સૌ અહીંયા એકત્રિત થયા છે. ત્યારે આજે માણકા દાદાનો જે પરિવાર છે, કારણ કે આ બહોળો પરિવાર છે, અત્યારે તો 25-30 ઘર થયા. આ 6 ભાઈઓનો પરિવાર, એમની 3 બહેનો, આ 9 ભાઈ બહેનની વચ્ચે આ ભગવાનભાઈની લીલાબેન, નામ એવા જ ગુણ છે. જેવું નામ હતું ને, કહેવાય ને ભગવાનની લીલા, એ લીલાએ લીલી વાડી મૂકીને આજે આપણી વચ્ચેથી ગયા છે. એ અગાઉના જે દીકરા દીકરીઓને જે પ્રેમ આપ્યો છે ને, એ કદાચ એ આપણે સગા દીકરા દીકરીને પ્રેમ ના આપ્યો ને એવો પ્રેમ આપ્યો છે. એટલે એનાથી આપણે કંઈક શીખવા જેવું છે કે આપણા મા બાપને આપણે કઈ રીતે પ્રેમ આપીએ, આપણા ભાઈ બહેનને કઈ રીતે પ્રેમ આપીએ. એક મિલકત સાટું કે દેખાદેખી કે એ બીજથી આપણે એકબીજાને ઈર્ષ્યા વૃત્તિથી ના જોઈએ, એ મહત્વનું છે. એ લીલા મૂકીને ગયા છે. આજે એક સમય મને એ વસ્તુની યાદ છે કે એ જે પરિવારમાંથી આવ્યા હતા લીલાબેન, જે પરિસ્થિતિમાંથી આવ્યા હતા અને અહીંયા જે પ્રેમ મળ્યો છે અને જ્યાં પ્રેમ આપીને આવ્યા. એક સમય એવો જ હતો કે ઈંટો પાડવાનો ધંધો ને મજૂરીનો ધંધો, સ્વાભાવિક શું આપણા વડવાઓના ઢીંચણ કયો કે શરીર ગયા, બહુ થાકી ગયા. એ કાચી ઉંમરે ઈંટો ચડાવવાની હોય ને 15 માથે લઈને, એને જ કદાચ પરિસ્થિતિની ખબર હશે કે એ હાથ પગની કેટલી શરીરને કસોટાઈ હશે, એ કમરના મણકા કેટલા જતા રહ્યા હશે. એ પરિસ્થિતિમાંથી અહીંયા આવી અને જે પ્રેમ આપ્યો, ભગવાનભાઈને સાચવ્યા અને એમને પણ પોતાના દીકરા દીકરીને સાચવી અને સ્વર્ગસ્થ કર્યા છે. એ આત્માને શાંતિ મળે એના માટે સૌ એકત્રિત થયા છે. તો આ નિમિત્તે જેવી લીલાબેને લીલી વાડી મૂકી અને દીકરા દીકરીને પ્રેમ આપ્યો છે, મા બાપને પ્રેમ આપ્યો છે, 6 ભાઈઓ પ્રત્યેનો પ્રેમ આપ્યો છે, એમના પરિવારમાં જ્યારે પણ સામે કોઈક મળે ને તો 2 હાથ જોડી એ માનવાચક શબ્દો બોલતા હતા. કોઈ દિવસ તોછડું નથી બોલે લીલાબેન, તમે કદાચ ખબર હશે. ત્યારે એ નાનાને પણ ભાઈ કરીને જ બોલાવે. એ પ્રેમ જીતીને લીલાબેન આજે આપણી વચ્ચે નથી. એવા આત્માને આપણે શાંતિ મળે આ નિમિત્તે આપણા 42 કરોડ પ્રજાપતિ સમાજના અને આપણી વચ્ચે જે છે ભગવાનભાઈ સાહેબ, આપણા ગુરુ મહારાજ, આ નિમિત્તે આપણે જ્યારે આમંત્રણ આપીએ છીએ ત્યારે એમનું શિક્ષક તરીકે વિદાય થઈ પછી આખું સમર્પિત જીવન એ આધ્યાત્મિક તરફે એમને વાળ્યું છે. બહુ આનંદ થાય અંદરથી આપણને કે આપણા સમાજમાં કેટલાય પરિવારોમાં મા બાપને જે દુઃખ કદાચ પહોંચાડતા હોય એમની વાણીથી આપણા પરિવારમાં કંઈક ફેરફાર થાય એ નિમિત્તે આપણી વચ્ચે રોજ આવી રહ્યા છે. એટલે આપણા આનંદની વસ્તુ છે. પણ મારું આપણા સમાજની વચ્ચે ફરીથી વારાઘડી એક જ વાત કહેવાની થાય કે ગઈકાલે પણ સાહેબને ખબર છે કે મા બાપને ભૂલશો નહીં. એક ગામડી વડીલોના વૃંદાવન કાર્યક્રમમાં એક બહેનોના પરિવારે સરસ રીતે ઉજવ્યું. હવે એ તમને વાત કરું કે મા બાપ વિષ્ણુપુરા કંપામાં
મણકા બાબાનો પરિવાર 6 ભાઈ અને એમાં આજે પરિવારનો એક સદસ્ય એ આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ આમ તો મારા સંતો એમ કહે છે કે જોથી આયા છે ને એ ધામમાં એ આત્મા નિજ ધામમાં એને વાસ કર્યો છે એવા મારા ખૂબ નિકટવર્તી, કારણ કે પરિચયમાં તો હતા પણ આધ્યાત્મિક ભાવથી જયંતિભાઈ સાહેબ એટલા બધા નિકટ આયા બેન ને બંને, એટલે ભાઈ શ્રી ભગવાનભાઈ સાહેબ ના એમના ધર્મપત્ની મારો બેન કહું એટલો બધો મને એમની સાથેનો પ્રેમ, અને એમાં મારું ધાબડીનું વડીલોનું વૃંદાવન કાર્યક્રમ જ્યારથી શરૂ થયો રાકેશભાઈ સાહેબ ત્યારથી ખૂબ નિકટ, અને એવો પવિત્ર અને પાવન આત્મા આપણા બધાની વચ્ચેથી આજથી 11 દિવસ પહેલા આપણી સનાતન સંસ્કૃતિ ઋષિ મુનિઓની જે સંસ્કૃતિ છે ને એનો નામકરણ પણ તમે શેર નામ ઉપર અભ્યાસ કરીએ ને આપણે તો એની અંદર શંકરભાઈ સાહેબ ખૂબ અર્થ ભરેલું છે, ખૂબ ભાવ ભરેલા છે. અત્યારનું તો આપણે નામનું કોઈ એવી પેલું નથી કરતા, પણ આપણી જે સંસ્કૃતિ પ્રમાણે નામ, સનાતન સંસ્કૃતિ પ્રમાણે નામ, એવું મારો બેનનું નામ લીલાબેન, સાચા અર્થમાં એમનું એ નામ સાર્થક હતું. એવો સહજ પવિત્ર આત્મા એ પરમાત્માના ધામમાં ગયો એટલે આપણે બધા આજે હું માનું કે ખરેખર આ પરિવારનો ભાવ અને આ જનાર આત્માનું પુણ્ય કે જયંતિભાઈ સાહેબ આટલી બોડી સંખ્યામાં આજે બધા એ આત્માની શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે એકત્રિત થયા છીએ. તો બધા જ હૃદયના ભાવથી આપણે બહુ સરસ વાત કરી. મૌન એ એક સિસ્ટમ છે, પણ મન છે ને એનું મનનું મોકળા સાથે સરખાવ્યું છે કે સેજ નવરું પડ્યું નથી અને વિકલ્પો ચાલુ કરી દીધા. કઈ ને કઈ દોડી પાછો આપણે તો અહીંયા રહીએ છીએ, આ 6 ફૂટનું શરીર તો હોય ને હોય પડ્યું હોય, ક્યોંક જઈને મુંબઈ જવો તો જઈ પાછો આપણો હાથ 2 મિનિટ તો વાર લાગે, કૂદકો મારીને આવ્યું જ છે. એટલે બહુ સરસ વાત કરી કે એ તરત જ સંકલ્પનાઓ કરવા મળે. એના કરતો કે 2 મિનિટ કીર્તન કરો તો એ મનને એકાગ્ર કરે. તો આપણે બધા અહીંયા સહજ બેઠા છીએ, મોડવાની છે, તો એ આત્માને આપણે શ્રદ્ધાંજલિ ક્યારે આપીએ કે અંદર બેઠેલો આપણો આત્મા આજે બધા હૃદયથી પરમાત્માને પ્રાર્થના કરીએ. એ પરમાત્મા આ પરિવારનું એક ફૂલ, આ પરિવારનો એક સદસ્ય સંસારની લીલા સમેટી અને તારા ધામમાં તારા ખોળા આવ્યો છે ને, તો એને સહજ એના ખોળે તું સ્વીકારી. અને આજ સુધી અમે એમ કહેતા હતા કે અમારો હતો, પણ એમ કે તારો છે તો તું એને સ્વીકારી અને એને તું મુક્તિ આપજે, એવી પરમાત્માને પ્રાર્થના કરીએ. કારણ કે આ બધું જે કોઈ છે ને કે જીવનો શ્વાસ તાણી સગાય ઘરમાં ઘડીને રાખે ભાઈ, એ પોતે કેટલી ઉંમર છે? 65 વર્ષનો માની લો કે 20 વર્ષ લક્ષ્મીપુરા મુકામે વ્યતીત કર્યો પિયર પક્ષી, તો બાકીનો 50 વર્ષ 52 વર્ષ ટોકરા કોણ તો મૂળ નામ તો ટોકરા અને વિષ્ણુપુરા ના, એ 50 વર્ષ તો થઈ જાય સાહેબ, ખરું ને? તો એટલા વર્ષ સુધી એમને આ જે કોઈ કર્યું ને, આજે આપણે બધા સગા છે, આમાંથી એક તસુ જો લઈ ગયો હોય તો આપણે વિચાર કરીએ કશું લીધું નથી. તો જીવ તો કહે છે કે લઈને જાય છે, મૂકી તો જતો નથી, તો શું લઈ ગયો? તો ગીતાના 15મા અધ્યાયમાં
ભગવાન કૃષ્ણચંદ્ર પરમાત્મા બોલ્યા ને કે આ જીવ જ્યારે, ખૂબ દુઃખ સાથે કહું કે બેનનો જ્યારે છેલ્લો અંતિમ શ્વાસ લેવાતો હતો અને વિડીયો મારા મૂક્યો તો કદાચ બેનનો, બરાબર ને, છેલ્લા શ્વાસનો, તો જીવ જ્યારે આ પંચભૂતની કાયા છોડીને જ્યારે નીકળે છે ને, અરે કો ઘેર કો ગામની અંદર મહિનો દાડો વર્ષે 2 વર્ષ રહ્યા હોય ને, અને ભાડાનું ઘર હોય, આપણે સાહેબ કોઈ ધંધારદાર ભાડાના ઘરમાં રહ્યા હોય રાકેશભાઈ, છતાંય એને ખાલી કરવું હોય તો આપણા હૃદય પર ભાર લાગે કે મને માયા લાગી જઈ છે આટલી બધી પ્રભુ સાહેબ, અને આ બધું મૂકીને મારે જવું પડે. એક ખબર તો છે કોનો ધણી બીજો છે, હું તો ખાલી ભાડા માટે આવેલો છું અને મારે અહીંયાથી જવાનું છે, છતાં એમ થાય કે મને એટલી બધી માયા લાગી છે કે મને આ મૂકીને જવાનું ગમતું નથી. તો 70 વર્ષ સુધી જેના ઉપર સામ્રાજ્ય ચલાયું એવા પંચભૂતના દેહને છોડીને જતો જીવને મારા સંતોએ પ્રમાણ આપીને કહ્યું ખૂબ તકલીફ પડે છે. અહીંયાથી જતી વખતે એને ખૂબ તકલીફ પડે છે. સંતો તો એમ કે છે કે છેલ્લી ઘડીએ 1000 વીંછીઓ ડંખ મારે ને વેદના થાય એટલી વેદના આ પંચભૂતના દેહમાંથી જીવને નીકળતા થાય છે. અને એ વખતે જ્યારે જાય તારે આ દેહનો ઘાટ છે એમાંથી કશું આટલું બિલકુલ ઓછું નથી. એમ નેમ આપણે એમને જોઈ રહ્યા છીએ તો મોંથી ગયું શું, તો આપણે એમ કે ભાઈ એમનો જીવ જતો રહ્યો, પણ જીવ જતો રહ્યો તો સાથે શું લઈને ગયો? એ વખતે મારા સંતો એમ કે છે, ભગવાને ગીતાના માધ્યમથી આપણા બધાને કહ્યું છે કે જીવ જ્યારે આ પંચભૂતની કાયા છોડીને જાય ને એ વખતે આ આપણી બાહ્ય જે કર્મ ઇન્દ્રિયો, આંખ, કાન, નાક, જીભ અને ત્વચા, આ 5 આપણી કર્મ ઇન્દ્રિયો, અને 5 કર્મ ઇન્દ્રિયોની એમના થકી થતી જે ક્રિયા એને જ્ઞાન ઇન્દ્રિય કહી. રૂપ, રસ, સ્પર્શ, ગંધ, સ્વાદ. આંખ છે રૂપ નિર્ખ, કાન છે શ્રવણનું કામ કરે, નાક છે દ્રાણ એટલે કે સૂંઘવાનું કામ કરે, જીહવા એ શબ્દનું કામ કરે, સ્વાદનું કામ કરે, અને ત્વચા કે તો સ્પર્શ. તો જીવ જ્યારે પંચભૂતની કાયા છોડીને જાય ને એ વખતે એની સાથે આ 5 જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા એ પોતાની સાથે, અને છઠ્ઠું આવડો જેને કહ્યું ને પકડી રાખ્યું છે કે જે આ બધાનું ઉદાહરણ છે એ મન એકલું નથી જતું. મન કે તારી હાથે હું આટલું બધું ફર્યો છું અને મારા થકી જે મેં બોજા બોધ્યા છે, આ તો આપણને ખબર નથી. પેલો તો 3 મણનો ભારો કે 1.5 મણની કોઠડી હોય ને તો જયંતિભાઈ સાહેબ ભાર લાગે એટલે ખબર પડે કે ક્યાંક વિહોમો કરીએ. એના કરતો તો આ મને એટલા બધા ભારાને મોટા મોટા ભોર ભર્યા છે, અને એ બધું જ એ પોતે એની સાથે લઈને જાય છે. અને તો કે આ બધું હોય લીધું કેવી રીતે? તો મારા સંતોએ ખૂબ પ્રમાણ આપીને વાત કરી છે કે બગીચો હોય અને બગીચાના ઉપર જઈને પવનની લહેર આવે ને તો કોઈ ફૂલમાં આટલો પણ શેર ફેર પડતો નથી. એની પોખડી વિંખાતી, છતાં જો એની બાજુમાં થઈ નીકળ્યા હોય ને તો આપણે આમ કરીએ કે કેટલી સરસ સુવાસ આવે. તો બગીચો તો ત્યાંનો ત્યાં રહ્યો, પણ એ જે સુવાસનો સ્વાદ આપણે માણીએ છીએ ને એમ જીવ મન સાથે એ કરેલા કર્મનો એ સ્વાદ લઈને પોતે જાય છે. અહીંયા ગયા પછી આ બધા સંબંધો એ ફક્ત ને ફક્ત દેહના સંબંધો છે. આવડો મારા સ્વજનો બધા આયા, આટલા વર્ષોની લાગણી હું પણ આપની આગળ આ વાતો કરું, પણ મારે પણ આ સંજોગ જાગે ને તો મારે પણ મન છે, કાળજું છે. એટલે કારણ કે
આજથી 5 વર્ષ પહેલો 24 કલાકની અંદર મેં મારો માવતર એકી સાથે આજે સાંજે બાપુજી ને કાલ સવારે 7 વાગે બા, એટલે હું આટલો કઠણ હતો છતો પણ રહી નતા શકતા. એનો પરમાત્માએ માયા કરી છે. તો પણ એટલે લાગણી થાય. પણ આજે મારી માતા બહેનો અહીંયા બેઠા છો, બધા મારા વડીલો બેઠા છો, આપણે થોડું જીરવીને થોડી બહાર દેખાડતો થોડી વાર થાય. તમારો સ્વભાવ સહજ સેજવો એમ કે તમારી ઓંખ ભીની થાય લાગણી તમે, કારણ કે તમે લાગણીનો દરિયો છો. પણ જનાર જીવનું જો આપણે હિત ઈચ્છતા હોય અને એનું દુઃખ ને લાગણી કરી લેવી હોય ને તો મોય કરી લેવી, કાળજામાં અંદર હૃદયમાં કરી લેવી. કારણ કે આપણા સંતો એમ કહી રહ્યા છે કે આ જીવ પાછળ જેટલો ઓસુ પડે એ બધા જ ઓસુનો નિકાલ એ આત્માને કરવો પડે છે. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. મારા બાપજી એક દ્રષ્ટાંત દેતા કે આવું કોઈ ગામ હતું, ગામની અંદર પરિવારમાં બાપ અને બેટી બે હતો. હવે નાનપણમાં માં મૂકીને વિદાય થઈ ગયો. બાપાએ ખૂબ લાડકોડથી દીકરીને મોટી કરી. પણ આ બધા જ આપણે ગયા, આપણે છીએ, આપણે પણ જવાનું છે. પણ ઓમો કોનો ક્યારે નંબર છે કોઈને ખબર નથી. આપણા પોતાના પરિવારમાં પણ કોણ પહેલું જવાનું છે કોઈને ખબર નથી. એટલે અહીંયા એવું કોઈ સંજોગ જાગ્યા અને યુવાન દીકરી 20 વર્ષની દીકરી એને પહેલી વિદાય લીધી. એટલે બાપાને ખૂબ હૃદયમાં ઘા વાગ્યો કે મા વગરની દીકરીને મેં મા અને બાપ બેનો ફરજ બજાવી અને દીકરીને મેં મોટી કરી અને મારો આધાર હતી. એ દીકરી પણ આજે વિદાય થઈ એટલે બાપાને ખૂબ દુઃખ થયું અને બાપા ખૂબ રડ્યા એટલે એમ કે ઘણી વખત તો ભાઈ કેટલું રોઈ તો ઓખે અંધાપો આવ્યો, એટલું બધું લાગણી થઈ. આ બાપને સમય વીત્યો, બાપનો પણ સમય આવ્યો, બાપે પણ વિદાય લીધી. કર્મ કઈ સારો હશે એટલે દીકરીનો વાસ પણ કહે છે કે સ્વર્ગમાં હતો અને બાપનો પણ વાસ જો સ્વર્ગમાં થયો. ત્યાં ગયા. હવે આ સંતોની અનુભવની વાણી છે. ત્યાં કોઈ આવા બંગલા ને ગાડીઓ આપણે કોઈ જોયું નથી, પણ મારા સંતોએ તો અનુભવ્યું છે. અને અનુભવના આધારે મહાપુરુષે શાસ્ત્રોના પ્રમાણથી કહ્યું. બાપનો વાસ જ્યારે સ્વર્ગમાં થયો ને એ વખતે એમને જોયું, સાંજ પડી તો એમ કહે છે કે અહીંયા જે આવો પુણ્યાત્મા હોય એનો વાસ જો સ્વર્ગમાં થાય તો ત્યાં પણ એને સુખ શાંતિ એને ખૂબ પુણ્યના ભાવથી અહીંયા ભોગવ્યું એના કરતા વિશેષ એને ત્યાં ભોગવવા મળે, આવું સંતો કહી રહ્યા છે. નરકમાં એમ કે એને ખૂબ દુઃખ અને યાતનાઓ ભોગવવી પડે. એટલે પેલા બાપાએ સાંજે જોયું તો જ્યાં જેનો વાસ હતો એ બધાને ત્યાં સાંજ પડી એટલે બહુ રોશની થઈ, જગજગાટ થયો, ખૂબ આનંદ કિલ્લો થવા મળ્યો. એટલે પેલા બાપાએ જોયું તો ફરતો એક રૂમમાં અંધારું, બીજા બધે જગજગાટ થાય. એમ છે કે બધા રૂપોમાં અજવાળો છે, બધા જ આત્માઓ જે અહીંયા પરમાત્માના ખોળે આવીને આનંદ કરી રહ્યા છે. તો આ એક રૂમમાં અંધારું કેમ? તો બાપાને ત્યાં જોવા માટે ગયા. એ રૂમમાં બીજું કોઈ નહીં પણ એની દીકરીનો વાસ હતો. એની દીકરીનો વાસ હતો. બાપને નવાઈ લાગી કે બેટા આખા સ્વર્ગમાં આટલો બધો જળજળાટ છે તો અહીંયા તારે અંધારું કેમ? એ વખતે દીકરીએ રડતો કહ્યું કે બાપા જન્મનું મરવું એ આ દેહનો ધર્મ છે. તમારો ને મારો ઋણાનુબંધ પૂરો થયો બાપ બેટીનો, એટલે હું પહેલી તમારા વિદાય થઈ. પણ
તમે મારામાં એટલો બધો પ્રેમ હતો ને અને પ્રેમને વશ થઈ આજે આ આત્મા આપણા બધાની વચ્ચે નથી. પરિવાર તો રડે ને, પણ આપણા જેવાને પણ જે સંપર્કમાં એ બધાને એ આત્માને જોઈને આપણને ખૂબ પ્રેમ અને લાગણી થાય, ભાવ થાય કે ઓંખ ના કરવી હોય તો ભીની થાય. એટલે પણ તમારો એટલો બધો મારા પર ભાવ હતો બાપા, અને આ દિન સુધી તમે એટલું બધું રડ્યા કે તમારા રડવાના ઓંસુ એ રડવાના મારા પણ કે બધાની જેમ સોજ પડતી ને મારા તો પણ દીવા તો ઝગમગતા, પણ દિવસભર તો તમારો એટલો બધો ઓંસુ આવતો કે ઓંસુને લઈ અને મારા દીવા ઓલવાઈ જાય. આ સંતોએ પ્રમાણ આપ્યો છે આપણને લાગણી થાય, દુઃખ થાય. અને આજે આ જયંતિભાઈ સાહેબ આ બધું જે પોપટભાઈ આ બધું જે ગોઠવ્યું છે ને એ આપણા પૂર્વજોએ, આપણા વડીલોએ આપણી સંસ્કૃતિમાં આ મળવું લોકાચારાઓ એટલે કેવળ ને કેવળ આપણો રૂમાલ ઓઢીએ કે મારી માતા બહેનો આગળ ઓઢીને રોવા માટેનો આ એક પ્રથા વડીલોએ નથી કરેલી. રોવાનું તો શું થાય તો વર્ષો સુધીનો આ સ્વજન આપણી ભેગું રહ્યું અને ગયું એટલે આપણને લાગણી થાય. પણ આપણી આ સંસ્કૃતિમાં શું કરે ગોઠવ્યું છે, આ આટલા 25, 50, 100, 200 ભેગા થઈએ ને તો એ પરિવારને સાંત્વન આપીએ, એ પરિવારને હામ ને હિંમત આપે. આવું કેમ બન્યું હોય એનું તમે દાખલો ઉદાહરણ આપો તો એમને સાંત્વના મળે, એમને થોડુંક જીરવવાની શક્તિ મળે. એના માટેનું આયોજન કરેલું છે. એટલે લાગણી થાય. હું કોઈને નિષેધ નથી કરતો, પણ મારા સંતોએ જે પ્રમાણ આપ્યું છે ને એના માધ્યમથી આપને કહું છું કે લાગણી આપણા હૃદયમાં થાય. ફરીથી આત્માને મારો પરમાત્મા એના ખોળે સ્વીકારે. અને કારણ કે બીજું બધું આપણે કહી શકીએ, પણ એમનો જે કર્મયોગનો જે હિસાબ છે ને એ તો જો ભગવાન અવતાર ધારણ કરીને એમનો ભોગવવો પડતો હોય તો તમે હું ભલો આપણે એવું થાય જયંતિભાઈ સાહેબ કે તમે કદાચ મારા પાસે 25 રૂપિયા માંગતા હોય તો તમારો હક છે મને ઉઘરાણી કરવાનો. પછી અહીંયા કરો અહીંયા ભલે પારકા ના તમારો હક છે, ખૂણાઓ ભારે પેલું કેમ કરતા વાયદો પૂરો થયો. પણ રાકેશભાઈ સાથે મારી આત્મીયતા હોય ને તો એમ કે ભાઈ આપ શીખ્યો જવાના છે આજે ને તો કાલે. એટલે શું કરે એટલે કોઈ મારું ખાલી ના થાય, ધક્કો વાગે. શું થાય? ધક્કો વાગે. પણ આપ્યા વગર છૂટકો નહીં. એમ આ કર્મયોગ છે ને આપણા રોમજી બાપા લક્ષ્મીપુરા રોમજી બાપાએ તો એમ કહ્યું છે કે તમે કોઈની ખબર લેવા જો, તમે કોઈને મળવા જો, કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને આશ્વાસન આપજો. રામજી બાપાના શબ્દો છે, રામજી બાપાના શબ્દો છે. પણ તમે ભગવાનને એમ પ્રાર્થના ના કરતા કે હે ભગવાન, હે પરમાત્મા, તમે ઓનું દુઃખ મટાડજો. કારણ કે તમે તો કયો અને કહેવાની સાથે જો હા આપણે બોલીએ છે ને આ મુખથી નથી બોલાતું, આ તો જીભ તો માધ્યમ છે. પણ એ શબ્દોનું ઉપાર્જન થાય છે ને એ કયા સમયે, કઈ પળે, કેવા સંજોગો અને ક્યાંથી શબ્દ ઉભો થાય છે ને એવું શંકરભાઈ સાહેબ સામે એનો અસર થાય. એટલે આ બાપા બોલ્યા છે આપણે લક્ષ્મીપુરા રોમજી બાપા કે તમે કોઈને જો ખબર કોઈ એમ કહો ને અને એ સમયે જો કદાચ આપણો અંતરનો લાગણી અંતરથી જો શબ્દ નીકળી જાય ને તો એનું દુઃખ એ વખતે તો દૂર થાય. પણ એ જે કર્મનો ભોગવટો એનો રહી ગયો એના માટે એનો પાછો નવો જન્મ લેવો પડે. આપણે એને લાભ નથી કરતા. જેની નજરે જોવા જઈએ ને તો આપણે એને લાભ કરતા નથી, પણ પાછો એને એક નવો આપણે પાછો ભાવ ઉભો કરી આલે છે કે ભાઈ નથી કહેતા કે જ્યાં સુધી લેતી દેતી હોય ત્યાં સુધી પછી ઉંમરનો બાદ ના હોય. ભાઈ નથી કહેતા ભાઈ તમારો નહીં આનો હિસાબ પૂરો થઈ ગયો. દીકરો હોય, દીકરી હોય, પરિવારમાં કોઈ હોય બીમાર થાય તો 25 નું લેણું હોય ને તો એ ગમે તે કોને પણ
એ તમારું લેણું પૂરું થાય ત્યાં સુધી તમારો બધો વળખોમાણ પછી આપણે જોઈ રહ્યા હોય તો એટલે સીધા આવજો. એટલે આપણને પણ અવતાર મળ્યો છે. આપણે પણ કાલે નતા, આજે છીએ અને કાલનો ઉધારો છે. સૂર્યનારાયણ આજે આપણા બધા માટે ઉગ્યો, તો ઉગે છે દરરોજ, કારણ કે એ તો પ્રકૃતિનો નિયમ છે, અનાદિ છે. પણ આપણા માટે આજે ઉગ્યો છે. કાલે કદાચ આપણા માટે ઉગગ એ તો ઉગવાનું છે, પણ આપણામાં અજવાળું કાલે આપણે જોઈએ કે ન પણ જોઈએ. એટલું મારા સંતો કહે છે કે કાલનો વિશ્વાસ રાખ્યા વગર કાલ કરે સો આજ કરે, આજ કરે સો અબ ઉધારા નહીં ઘડી પલકા, ક્યાં કરેગા કબ. કાલ ઉપર છોડવા વાળાનો હજી કાલ આવી નથી. એના કરતો કે છે પરમાત્માનું નામ સ્મરણ કરવું હોય ને તો બીજા બધાની અવસ્થાઓ નક્કી કરી છે કે ભાઈ 25 વર્ષ એટલે તારું બ્રહ્મચર્ય, ત્યાં સુધી તારે ભણવું, રમવું, ખેલવું આ બધું કરી લેવું. 25 વર્ષથી 50 વર્ષ તારું ગ્રહસ્થાશ્રમ છે, ત્યાં સુધીમાં એડી કે બેડી તારે કોંધે દોહડી પડી છે ને એટલે તારે ખેંચા વગર છૂટકો નથી. પછી 51 થી વાદ પ્રશ્ન એટલે અમુક શબ્દો આપણા શાસ્ત્રોના છે ને, પણ આપણને એવી સમજણમાં કે આવું કીધું કે વનમાં જતા બધું મૂકી દો ના. નિરોધ મહારાજે શું કહ્યું? રહે સંસારમાં પણ ભિન્ન સંસારથી સમજામો સાર સમોણો આનંદ અતિ સુઘરાનું સુખ શું વખોણું. આ નિરોધ મહારાજ બોલ્યા છે. એટલે પછી તારો ધીરે ધીરે ઉપરથી છૂટવું નથી, પણ મોયથી કે ભાઈ હવે આપણા જયસિંહ બાપા બોલ્યા છે કે તમને પોધી ઉપાડવા વાળા મળે ને, ખોદ ઉપાડવા વાળા, તો તમે ધેમ ખહતા શીખી જજો. તમને ખોદ ઉપાડવા વાળા મળે તો ધેમ તમે ખસતા શીખી જજો. એટલે પછી છેલ્લે જ્યારે આનો આ હાથ, ભરતભાઈ આનો આ હાથ, આનું આ બધું અને એના ઉપર નવા દોણી બેસી જ હોય અને એ કે બેહો તમને ખબર ના પડે. હવે તમે ઘણું કર્યું, હવે મૂકો અને એક કીન પછી બેરી રાખીશ ભાઈ. આપણે પછી બેરી એ ઓછી, કારણ કે આપણે જુઓ ઓયડોમાંથી પરહાડ્યા ને હવે ચોપાડ્યા ને હવે આપણે ઓમ જવાનું છે. હવે એને જેમ કરવું એમ કરે, કારણ કે આપણે જે આપણી ફરજ પ્રમાણે કરતા આયા છીએ ને એમ હવે પાછળ એનું કરવાના છે. હા, આપણે વડીલ તરીકે એમને સલાહ સૂચન પણ કેટલું કે આપણે 1-2 વખત કારણ કે હોય ને જે બોલી હોય તો કેટલા વખત બોલાય જયંતિભાઈ સાહેબ? 3 વખત. કોઈનો તો ચઢાવો બોલતા હોય તો કે 1 વાર 2 વાર અને 3 વાર કરી એટલે પૂર્ણાવતી. પછી વાત પૂરી થઈ જાય. પછી કોક એમ કે કોકનો મારો 2 લાખ વધારે ચડાવો બોલો ભાઈ, વાત પૂરી થઈ ગઈ. 3 વખત જે બોલાઈ જાય એમ આ મારા અમે આપનો બોધ કરવા કે શિખામણ આપવા અમે આયા નથી, પણ મારા સંતોના માધ્યમથી, મહાપુરુષોના માધ્યમથી, શાસ્ત્રોના માધ્યમથી જે કોઈ જોડ્યું છે અને એ પણ રાકેશભાઈ સાહેબ આ સભાની વચ્ચે અમે પ્રતિજ્ઞા કરીને કહીએ છીએ ને કે અમે જો છીએ ને ત્યાં જ ઉભા રહીને બોલીએ તો જ આપણા હૃદય સુધી અમારી વાત પહોંચે. નહીં તો પેલી કહેવત પ્રમાણે ગુરુ ગોર હોય અને છેલ્લાને કહે બેટા ના ખાતા તો મેર ના પડે. એટલે આ આપણો બહુ આ શીખવા જેવી વસ્તુ છે કે ધીમે ધીમે આપણે સૂચન કરીએ, આપણે સલાહ હાલીએ, પણ એમ લાગે કે હવે આપણી આલેલી સલાહને એ જો અવગણના કરતા હોય તો પછી ધીરે રહી અને આપણે ખસી જવું. ધ્યાન રાખી કેવું કશું પણ એમ ના લાગે કે હવે આટલી ઉંમર આ લોકો મને મારું કેવું નથી કરતા, 60 વર્ષ સુધી આપણું કેવું કર્યું, મધ્ય ભરીને આપણું ના કરું તો યોને પછી સાર કરવાના યોને હેડારું તો પડે ને. એટલે વિશેષ
બીજું આ સમયના પાબંદીમાં તો મને સમાચાર સાહેબ એ દિવસે તો હું જો હતો ને એટલે ગોધીનગરથી અમદાવાદ જતો હતો. રાતે તો મેં ફોન ઉપર વાત કરીને સમાચાર લીધા એટલે કે આ તો ઘણું સારું છે. બુધવારે હું હજી બરાબર ને, અને ગુરુવારે તો સાહેબનો ફોન આવ્યો પાછો કે એમનું શરીર શાંત થઈ ગયું છે. અમે બધું ક્રિયા પતાઈ અને આયા છીએ. લગભગ 2 વાગે, 2:15 જેવો ફોન આવ્યો આપનો. મેં કે બુધવારે તારું ઘેર છે એટલે મળવા એને આવવું હતું એટલે કે બંને અમે બેસવા જઈશું. પછી શનિવારે સાહેબ બધા બેઠા હતા, ફોન આવ્યો કે ના તમે આમ તો ગયા રવિવારે કહી તો આપણો લોકાચાર હતો એ દિવસે. એટલે મેં કે એ દિવસ બધાને આવી જવાની એ પેલી હોય અને મારો જીવ અમદાવાદ હતો એટલે મેં કે આજે આવ્યો તો બધાનો પૂરા સમાજનો આજે દર્શન થયો. બધાને ખૂબ હૃદયથી અમે વંદન કરીએ છીએ. ખૂબ હૃદયથી તમને અમે અમારા ખૂબ અંતરના તમને ખૂબ 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 મારા વંદન છે, પ્રણામ છે. મારા 2 ભાઈઓને ભાઈ બંને ભાઈઓને હું હૃદયથી વિનંતી કરું છું. હવે આમ તો કાલનો રાકેશભાઈ સાહેબ કાલનો જે કાર્યક્રમ હતો મા બાપને ભૂલશો નહીં. સંત પુનિત મહારાજ વર્ષો પહેલા બોલી ગયા છે કે ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. બહુ સરસ મજાના કારણ કે એ મહાપુરુષ કે લખવા નથી પડ્યા પણ અંતરનો અવાજ નીકળ્યો છે. બીજું બધું તો ખયું પણ કે લાખો કમાતા હો ભલે, આપણને બોધ કર્યો છે કે લાખો કમાતા હો ભલે પણ મા બાપ જેનો ના ઠળ્યો એ લાખ નથી પણ રાખ છે, તે જાણવું ભૂલશો નહીં. મને એમ થાય કે મારો દીકરો મારો અવાજ સાંભળે કે બેટા અને તરત જ હા પપ્પા એમ કે એવી જો મને આશા હોય ને તો પેલું એ ડગલું મારે ભરવું પડે. હું જો મારા મા બાપ સાથે એવું વર્ત્યો હોય તો મારો પરિવાર મને જુએ તો એ પ્રમાણે એ વર્ત. પણ કદાચ એવું ના પણ બન્યું હોય તો પણ હું બંને ભાઈઓના જે હૃદયથી તમને કહું છું કે ભલે તમારી પ્રવૃત્તિમાં હોય પણ હરેક આ તો જ્યાં સુધી બે પગ સબૂત હતા નાગેશ સાહેબ એટલે જો દોડવું હોય તો ફટાફટ દોડે. આ એક વ્યવહારિક વાત કરું છું. એમ આ સંસાર ચક્રનો 2 પૈડો હતો ને, 2 પૈડોમાં આજે એક આખું પૈડું નાબૂદ થઈ ગયું. પપ્પાના જીવનનું એક આખું પૈડું નાબૂદ થઈ ગયું. કદાચ મારા આપણે તાકાતનું કામ જોઈતા મહારાજને કદાચ કોઈએ આપણે તો જોયા હું માણ્યા આપણા પ્રજાપતિ થઈ ગયા, બહુ બહુ સારા મહાપુરુષ થઈ ગયા. એ 2 સંસાર ચક્રમાં કદાચ અને આ ઘર છે ને ઘરના ટેકામાં રાકેશભાઈ આ તો હવે આ બને થોભલ્યું મારતા ને તો એ વખત એમ કહેતા કે કદાચ ઘરમાં થોભલો વોકો હોય કે થોભલી વોકી હોય પણ વોકો એ શું કરે ટેકો હાલે ને, પણ જો એ આખો એક ટેકો જતો રહે. એટલે બંને ભાઈઓનું હૃદયથી વિનંતી કરું છું કે ગઈકાલ જઈ પણ આજથી મનમાં એવો ભાવ ખાજો. બીજા મારા ભાઈઓ બેઠા છો ને એમાં પણ જેનો માવતર હોય, મા બાપ બંને હોય કે બાપ હોય તો હૃદયથી તમને કહું છું કે જો જાવ ને પપ્પા હું જાઉં છું, સોજે આવો તમારી જોડે રહેશે ભાઈ. હું આવ્યો તો તે દિવસ મમ્મીને મળવા માટે, બેને આવેલો હતો તે દિવસે. એટલે ભલે વાંધોની કારણ કે આપણી સિસ્ટમ બદલવાની છે આપણે એ રીતે જઈએ પણ જ્યારે આટલું તમે બોલજો. શું કરી પપ્પા ખાધું તો હું જઉં છું અથવા હું આવ્યો. આપણે લાખોની થેલી ભરીને આવ્યા હોય ને એની આપણા મા બાપને જરૂર નથી. કેમ પપ્પા કે કેમ માં આટલું મમ્મી આટલું બોલીએ ને એટલું એમના માટે પૂરું થઈ ગયું. એ તો ઉપરનો કે બિન માગે અમૃત મિલે માગ લિયા સો પાણી ખેંચ લિયા સો રક્ત બરોબર એસી ગોરખ બોલે વાણી. આપે કેટલું માગરો છો તમે? વડાલી વિસનગર છે. ગમે તે હોય ને
પણ આ અંતરનો તાર છે ને, આ તાર એ મારો પરમાત્મા સાથે બાંધેલો હોય એમ માવતરનો તાર છે ને એ પરિવાર સાથે જયંતિભાઈ સાહેબ અતૂટ બાંધેલો હોય. એટલે આજ પહેલા આનંદ એમને, કારણ કે હું તો ખૂબ નિકટતાથી રહ્યો ને, પણ હવે હું હૃદયથી તમને કહું છું, આટલું કરજો. મારી બે, એક તો મારા મોમાની દીકરી ને એક મારા ગલોડિયાથી બેન મારા ભાઉભાઈની દીકરી, એ બે દીકરીઓને પણ હું કહું છું કે બેટા હવે નતા પૂછતા કે કેમ કે પોતે હવે તો એમને કદાચ પાણી પીવું હોય તો રસોડામાં પગ દેતો વિચાર થાય. તમે દીકરીઓ છો છતાં હું સાહેબ 2-4 દિવસ અઠવાડિયા માટે જઉં ને તો મને એને કહું કે તારા કદાચ ગમે તેવો ફરી, હું તો પછી બેઠો એક આપણી એક વ્યવસ્થા છે, આપણી સિસ્ટમ છે, આપણી મર્યાદા છે. એટલે બે દીકરીઓને પણ હું કહું છું કે પહેલું પૂછજો, ભલે પીવું પાણી, ચા, બીજું ત્રીજું, કારણ કે એમનો આશીર્વાદ જ આપણે લેવાનો. આજ સુધી આપ્યા છે, આપણને આટલા સુધી મૂકી દીધા છે, અને આ પરિવાર જો આપણને આટલો વાલો લાગતો હોય ને તો એ જ પ્રમાણે આપણને એ રીતે કર્યા છે. તો વિશેષ સમય ચાલવા મળ્યો છે. મને પણ આજે એમની સાથેની જે નિકટતાથી જે પ્રેમ હતો એનો ઋણ ઉતારવાનો આજે મને પણ અવસર મળ્યો, એટલે હું આજે અહીંયા આવ્યો છું. વધારે કોઈ એવું દબાણનું કેવું નહીં, પણ આ તમે કરી જોજો. તમને પણ મોય અંદર અમુક બાબતો છે અંદરના અનુભવની છે, એ બહારની વાત નથી. એટલે એટલું કહી આજના તબક્કે ફરીથી આજ પુણ્યાત્મા એ જીવાત્મા જો હોય ત્યાં સુધી હજી કાલે 12 વાગ્યા સુધી, કાલે બધી આપણે વિધિ થવાની, કાલ સુધી એ આત્મા હજી આપણો અહીંયો ને અહીંયો છે. અને આજે આ માહોલ એ આત્મા જોઈ અને તમને તો આપશે, પણ તમારા 6 ભાઈઓના પરિવારને પણ એ આત્મા તમને આશીર્વાદ આપશે કે સારું કરે, સારું થાય. અને આજે અઢળક એ કારણ કે પિતૃ અને પછી ગયા પછી 12 દિવસ પૂરા થયા પૂરું નથી. આ ઘરનો જે નાતો પૂરો થયો એમની સાથેનું પિતૃ ઋણ તો આપણું પૂરું થવાનું નથી. એટલે કાળક્રમે પણ આપણે એમને નિમિત્ત બની અને જે કરીશું ને એ આત્મા અવિરત, મારા ગુરુદેવ કહેતા કે આપણા પિતૃઓનો વાસ છે સૂર્યના કિરણમાં. આ શાસ્ત્રનો પ્રમાણ છે, પાછો કોઈના મોઢાની વાતો વેખરી વાણી નથી. એ જ્યાં બેઠા બેઠા આત્માઓ આપણા, નહીતર તો વર્ષો દાડો સુધી આપણે આલ્લા જઈએ તો પછી એમને કહી દઈએ તો ભાઈ ખોડી બદલી ના. એ પિતૃઓનો વાસ, કારણ કે એ પરમ તત્વમાં ભળેલો એ તત્વ છે. એટલે ફરીથી આત્માને મારો